દેવાયત ખવડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। દેવાયત ખવડને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી। તાલાલા પોલીસ એલસીબીની ટીમ તપાસ કરી રહી છે। દેવાયત ખવડના નિવાસે પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે। દેવાયત ખવડના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસને દેવાયતના ઘરેથી 2 કાર મળી આવી છે। હુમલા સમયે વપરાયેલી બંને કાર મળી આવી। ધણેજ ગામમાંથી દેવાયત ખવડની આ બંને કાર મળી આવી છે અને હવે દેવાયત ખવડની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હજુ પણ પોલીસ પકડથી દેવાયત ખવડ દૂર છે। ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, દેવાયત ખવડ કે જેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે, મારામારીનો કેસ તેમના પર નોંધાયો છે, તેમની 2 કાર મળી આવી છે, પરંતુ તેઓ હજી પોલીસ પકડથી દૂર છે। શું છે વધુ અપડેટ્સ? ચોક્કસ જ સોનલ, તાલાલા રોડ ઉપર જે રીતના દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ ઉપર હુમલાની જે ઘટના સામે આવી હતી, તાલુકા ખાસ કરીને તાલાલા પોલીસ સ્ટેશન છે તેની અંદર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ પોલીસ છે કે તેમના દ્વારા અલગ અલગ 6 જેટલી ટીમો છે તે બનાવી અને તપાસના ચક્રો ગતિમાન છે તે તેજ છે તે કરવામાં આવ્યા છે। દેવાયત ખવડ જે લોકગાયક છે, પરંતુ તેમના દ્વારા બીજી વખત આ જ પ્રકારના હુમલાની ઘટના તેમની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ધ્રુવરાજસિંહ પર તેમને જે હુમલો કર્યો અને ત્યાર પછી સોશિયલ મીડિયાની અંદર પણ એક વોર છે તે શરૂ થઈ ચૂકી છે। તાલાલાના જે અલગ અલગ ધણેજ ગામ છે કે ત્યાંથી જે પોલીસને એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર જે હુમલાની અંદર ઉપયોગમાં લેવામાં આવી છે તે બંને કાર પોલીસને મળી આવી છે। બંને કારના જે માલિકો છે તેમને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। દેવાયત ખવડ છે તે ધણેજ ગામથી ગુમ છે તે થઈ ચૂક્યા છે, ફરાર થઈ ચૂક્યા છે અને ખાસ કરીને ગીર સોમનાથ પોલીસ છે કે તેમની એલસીબી સહિતની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે મૂળીના દુધઈ ગામ કે જે દેવાયત ખવડનું મૂળ ગામ છે કે ત્યાં તેમના પરિવારજનો વસવાટ કરે છે, ત્યાં પણ પોલીસ દ્વારા સર્ચ છે તે કરવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર દેવાયત ખવડ છુપાયેલો છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ પરિવારના એક સભ્યની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી હોવાની વાત છે તે અત્યારે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, પરંતુ ક્યાંક દેવાયત ખવડ છે કે તેમને હુમલો તેમના સાગરીતો દ્વારા કરવામાં આવ્યો। 15 જેટલા શખ્સો સામે ગુનો છે તે ગીર સોમનાથ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે પોલીસની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા દેવાયત ખવડની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જી સોનલ। તો આ જે કાર છે તે તેના નિવાસસ્થાનેથી નથી મળી, પરંતુ ધણેજ ગામની આજુબાજુમાંથી પોલીસને આ બંને કાર મળી આવી છે અને આ એ જ કાર છે કે જે કારમાં આ લોકો સવાર થયા હતા અને મારામારીની આખી ઘટના સામે આવી હતી। ત્યારે દેવાયત ખવડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ધણેજ ગામની આજુબાજુમાંથી આ 2 કાર મળી આવેલી છે। પોલીસે કાર જપ્ત કરી લીધી છે, પરંતુ દેવાયત ખવડની હજુ પણ શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે। એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણા બાજુ એક કાર્યક્રમ હતો, 8 લાખ રૂપિયા એડવાન્સ લઈ લીધા હતા, લોક ડાયરાનું આયોજન હતું અને એ જગ્યાએ લોક ડાયરામાં ન પહોંચ્યા અને એના કારણે આખો મામલો ગરમાયો।